ના બુમલા રાખી દેવાના. હું બને બુમલા તને કેને બને ચાલો મેડમ કહેજો ને જરાક. જો કેટલો હવે મોકો છે પેલું કોઈ કહેતું હતું ને આજે જ કોઈ કોમેન્ટ કરી કે તમે રેસીપી આપતા જ નથી. ચાલો આજે રેસીપી આપો જો તો લાલ મરચું રાખેલ છે, અરદ રાખેલ છે, રિપીટ મીઠું, અરદ, લાલ મરચું, આ લસણ, આ લીંબુનો રસ. ને પેલું કોઈ પૂછતું હતું કે કોટિંગ હાનું કરેલું તે બી કોઈ કોમેન્ટ કરેલી કોટિંગ તો કોઈ બી આટો ચાલે, એટલે જરાક ખુલાસાથી વાત કરો ને. ચોખાનો આટો બી ચાલે, એમ જનરલી જુવારના આટાનું કોટિંગ કરે. પછી ચિકનનો પાવડર આવે ને, હવે અહીંયામાં તો મળે કે નહીં મળે નહીં ખબર કોટિંગ પાવડર, તે પછી મેંદાનું બી ચાલે. આટો હુક્કો રાખવાનો ને પછી એના અંદર કોટ કરીને પછી ફ્રાય કરવાનો. પાણી નહીં નાખવાનું, આટો ઘોળવાનો, આટો ઘોળે ડ્રાય જ આટો નાખી દેવાનો હોય ને. એટલે પેલામાં મસાલામાં મિક્સ કરી દે બુમલા. હા, એટલે મસાલો ખાતા હોય તો મસાલો વધારે નાખીએ. હવે આ તો આપણે ત્યાં તો મસાલો નથી ખાતા, આપણે ખાલી બુમલા જ ખાઈએ એટલે આપણે ઓછો મસાલો નાખીએ. દાળ બુમલા નાખી દેવાના, બધું બરાબર મિક્સ કરી દેવાનું. કોટિંગ કરી જ લેવાનું હમણાં જ નહીં, ફ્રાય કરતી વખતે કોટિંગ કરતું જવાનું ને ફ્રાય કરતું જવાનું. એવું ને અને કેટલી વખત રાખવાનું મસાલા વાળા આંઠેલું? હવે એને અડધો 1 કલાક મેરિનેટ કરવા દેવાનું. મારે બધું પૂછવું પડે તો તમે કહો, પેલું પ્રોફેશનલિઝમ બધું બોલતા જવાનું. એવું બધું મને આવડે નહીં ને. બધા કહે ને કે આથી તો બુમલા બનતા જ નહીં, કોઈ એમ કે તેલમાં તૂટી જાય ને કોઈ એમ કે છૂટી જાય હે ને. તો આજે એનું રાઝ જાણી લે. જો એક બી બુમલો તૂટલો નથી, ઉપરથી ક્રન્ચી ને અંદરથી સોફ્ટી. તો મેડમ એની રાઝ બતાવે છે, હું રાઝ છે તે જોઈ લઈએ આપણે. એક બુમલો તૂટલો નથી, એક બુમલો ને કસમ ખાવાનું બી તૂટલું નથી. એમ કોઈ કહે ને કે આટલું જરાક બી, તો જરાક બી કોઈ ખામી બી નહીં કાઢી શકે, એટલું બધું પરફેક્શન છે એ લોકોના કામમાં. તમે જુઓ તો ખરા યાર. કોઈ બી આટો લઈ શકો તમે, ઘઉંનો આટો, જુવારનો આટો, ચોખાનો આટો, કોર્નફ્લાવર બી લઈ શકો, પછી પેલું ચિકનનો પાવડર ને તે બી લઈ શકો. આજે મેં ખાલી ઘઉંનો આટો લીધેલો છે ને એના અંદર થોડોક મેંદો નાખ્યો ને પેલું કોર્નફ્લાવર લઈ તો હું કડક થઈ જાય ને વધારે. હા, કોર્નફ્લાવરથી થોડુંક વધારે એ ક્રિસ્પી થાય. કોર્નસ્ટાર્ચ આવે ને એટલે એનાથી થોડુંક વધારે પડતું ક્રિસ્પી થઈ જાય. અમુક વાર આપણને નહીં ફાવે. હવે આના અંદર વાગે મોમાં. હવે આના અંદર આપણે રગડોડીને હવે એને ફ્રાય કરવું ને એને ફૂલ આંચ પર જ ફ્રાય કરવાના છે. આના અંદર આટાના અંદર પાણી એવું કંઈ નથી રાખવાનું, હુક્કો જ આટો રાખવાનો છે. ને આના અંદર જ આ બધો આટો નાખી દે તો એનો બધો આટો આના અંદર ખાલી દે તો ના, તેની મજા આવે નહીં. મજા શોર્ટકટ નહીં, તે તો પછી પેલું ગોળેલું જેવું થઈ જાય. એવું એટલે અમુક પેલા શોર્ટકટ વાળા બી આવે છે નીલા યાર. હા યાર, પણ મેં કરીને જોયું નથી. હવે કરીને જોવું પડે. આપણા ઘરમાં શોર્ટકટ વાળા છે ને અમુક. હા, પણ મેં કરીને નથી જોયું ખુદ. એટલે મને શું કહેવાય? લે સ્માર્ટ વર્ક એમ કે છે. એક બાજુ લાલ થઈ જાય ને, કોટિંગ બાજુ જાય, એક બાજુ લાલ થઈ જાય પછી એને પલટાવવાનું છે. એને તરત નહીં પલટાવવાનું, નહીં તો બની શકે તે ટાઈમે બી તૂટી જાય. એમાં હલાવ હલાવ કરે તો બી તૂટી જાય. તૂટી જાય. હા, ને હવે એને કેવી રીતના ખાવાનું કે આપણે પાછા મને થોડીક વાર પછી જો એને ખાવાનો બેસ્ટ તરીકો. આજે જૂમમાં એટલે બપોરનું ખાવાનું હું ખબર ને, પણ એમાં ચેન્જ છે. હે એમાં ટ્વિસ્ટ કરેલું છે એ લોકોએ. હું ટ્વિસ્ટ કરેલું છે ખબર? આ દાળ તો બનાવેલી છે, જનરલી દાળ હોય ખબર જુમ્માના બપોરે ખાસા ઘરોમાં, તો આપણે બી તે રીતથી કરી જોયેલું છે, અમુક જ કરે તેવું. અચ્છા, પણ એમાં એ નોનવેજ દાળ હોય, અંદર મટન છોડેલું હોય, અમુકે ચિકન છોડેલું હોય. તો આપણે કંઈ જ નથી છોડ્યું, ન મટન ન ચિકન, પણ ઓપ્શન અલગથી મૂકેલો છે. શું ઓપ્શન છે ખબર? તે બી જોઈએ. આ રાઈસ તો છે બરાબર, બોઇલ રાઈસ. આ ઈસુબીની પ્લેટ તૈયાર કરી રહ્યો છે. ઓકે, એ બાલ કાલ લાગી ગઈ, એને ગરમી લાગી હતી. અચ્છા, ઓપ્શન શું છે ખબર? ઓપ્શન આ છે, જો ફ્રાય કરેલા બુમલા, એક કે એક પીસ તેમનો ટેમ છે. જરાક બી તૂટ ભાંગ તમે કે જુઓ બિલકુલ નહીં દેખા હે. ખબર થિયરી જોઈ ને આના પહેલા વિડીયોમાં, બસ તે થિયરીથી કરું ને તો મસ્ત મસ્ત ઉપરથી ક્રન્ચી ને અંદરથી સોફ્ટી.